હાલો ખેડૂત મિત્રો, જો હમણાં આપણે હે ને કાંતિભાઈ અમૃતિયાના ભાઈને હે ને વિડીયો મૂકવું કાળુભાઈનો, બરોબર? કાળુભાઈ અમૃતિયા એટલે હે ને ભાષણ બહુ જોરદાર છે. હું કે આમ હજી તો હે ને ખેડૂત બાજુથી મહેનત કરે એટલે આમ જોરદાર મહેનત કરે છે. બાકી નેતા હોય તો આવા મહેનત કરે નહીં, બરાબર ને? એટલે તમને હમણાં વિડીયો મૂકું, બરાબર? હવે કે ભાજપ વાળાને ગામમાં એને ગરવા દેવું કે હાલો, બરાબર? પણ ગામમાં ગરવા નથી દેવા, પણ એક ઘરનો જ માણસ ભાજપમાં છે, એ શું કાંઈ ભાજપમાં જાય તો હાલતો નથી. હાલો તેમ કહો, આપણે ઘણા એમ કહે કે આપણો માણસ આગળ જાય તો કાંઈક એનું હાલે, કાંઈક આપણું સાંભળે ને કાંઈક આપણું કામ થાય. એ કાંતિભાઈ પોતે જ છે, તો જો એનું કાંઈ ન હાલતું હોય, બરાબર ને? તો પછી આ પૂરું જ થઈ ગયું, નક્કી થઈ ગયું ને કે ભાઈ કાંઈ હાલતું નથી ભાજપમાં, મોદીજીના બે સિવાય, બરાબર? મુખ્યમંત્રીનું હાલતું નથી, મોદીજી અને અમિત શાહ, બરાબર ને? બેનું જ હાલે, બાકી કોઈનું હાલતું જ નથી. આવું જ છે, બરાબર ને? બાકી વિડીયો હમણાં મૂકો ને તમને એમ થાય છે કે ના બાકી સાચું બરાબર જ કહે છે. અને ભૂખ હડતાલ ઉપર કે વીધી મને ભૂખ્યો રાખ્યો, બરાબર? પણ ભૂખ્યો હે ને એ વાત તો સાચી છે. બધા પહેલાં હે ને શાંતિથી ને બધું રાખે પ્રોગ્રામ કે ભાઈ આપણે શાંતિથી ને પતતું હોય તો કાંઈ માથાકૂટ કરવી નથી. હવે પછી હે ને બધું લડી લીધું, બરાબર? ચાલો ભાગે લઈ લીધો, બીજો લીધો ને હવે ત્રીજો પૂગી ગયા, બરાબર? ખેડૂત એટલે હવે હે ને ભાજપને આમાં નખરીએ ભરાય આવીને કાંઈ હે ને ઓલું થાય છે જ નહીં, એવું છે, બરાબર? ભૂખે રે હે ને ભૂખે આપણે બેવડા વરી જાય ને કાંઈ મનમાં નહીં, હતું ને? એટલે તમે પેલા વિડીયો મૂકો, તેમ જોવો. પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે કરી જોવે એક પણ, અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા કયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી, કરવું એ ભરવાનું. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે? આખો દી કરવા મારીએ, અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108માં ગાલવા, અને બાપને આમ કઈ ગાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. બીડી એકથી મોદી સાહેબને કરો એમાં મારે બીડી ભૂઈ કુડે એવું કહ્યું. બાકી ભાઈ આ બધું બંધ કરો, ઓર બંધ. તારું ભાઈનું કામ મોટું છે, આ બંધ કરો બધું. અને હવે એને બધાય ખરાબિયા બનાવી ગયો અને શુદ્ધ તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા ભરનારા ભાઈને જે ધમકી હતી એને તો હવે કાલવાળો છે. બહુ હારા માનાની દીકરી અહીંયા પાછી કોઈ બદલી કરી લાવ્યા. એને તો કાલ મળવું પછી ચોખ્ખો છે. મને અત્યારે ખબર પડી, એટલે કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો, એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ભરવાને તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બધું તો અમુક ત્યાં પેટનો ને હવે કોઈને નથી મૂકવાના ભરવાને, કોઈ. આ બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના હે. જોયું ને કારુભાઈનું ભાષણ જોરદાર, ભૂકા બોલાવે એવું, ને બરાબર ને? બરાબર, ખેડૂત ભૂકા તો બોલાવે, બરાબર? પણ તો હે ને ભાષણ જ આપણે કરવામાં બધા ખેડૂત રહીશું. અને નેતા હે ને પૈસા ગણવા હાથથી ગમે હે ને કંપનીના કોઈ જ પક્ષમાં જ રહે. હર કોઈ નકરા નેતા નહીં, પણ હર કોઈ નોકરીવાળા એ હતો આમ ઘણા ખરા હે ને ઇનકે પૈસા મળે એવું હોય ને એટલે ઇનકે જ રહે, બરાબર? આપણે વકીલ હોય તો પૈસા દે તો કંઈક સારું કામ, ન દે તો બરાબર ન કામ કરે, એવું થાય ને બધા, બરાબર?
જિનકે પૈસે ને એનું કામ સારું, નહીં પૈસે એનું કામ મોરું. એટલે આવું હાલે, તેમ શું કરો? બરાબર. કાંતિભાઈ 20 દી તમે ભૂખ્યા રહ્યા, પણ જો હજી એક દિલ્હીમાં અહીંયા હાલે. બરાબર. કોંગ્રેસ જનતા પાર્ટી વાળાનું કેદુનું હાલે છે. બરાબર. પછી ઓઈલું હાલે છે. હવે ભાઈ આજ 19 દી એમ કંઈક ભૂખ્યા છે. બરાબર. કંઈક 9 કિલો વજન ઘટી ગયું. એટલે હવે આપણને ખબર પડી ને કે ખોટું આપણે ઉપર વ્યૂ જવું. બરાબર ને, ભૂખ્યું રહીને. તો આ સરકાર હવે ભૂખ્યા જ કાંઈ કોઈનું સંમતિ છે નહીં કે તમે ભૂખ્યા રહ્યો તમારું કાંઈ આમ ફેર પડે એવું જ કાંઈ છે નહીં કે આ કાનમાં એને લાગશે. બરાબર ને, એના 1011 દીમાં જો એને ફેર પડી ગયો હોય તો કોંગ્રેસ છે ને ભાજપ કરતા 7 દરજી હારી કહેવાય ને કે ન કહેવાય? કોંગ્રેસ ભાજપ કરતા 7 દરજી હારી કે 11 દી મહિને ભૂખ હડતાલમાંથી બધું જમવાનું આ બધું વ્યવસ્થા કરી એનું કામ જે એને ધાર્યું એ બધું માની લીધું. બરાબર. એટલે કોંગ્રેસ છે ને ભાજપ કરતા 7 દરજી હારી. એટલે આ હે ને હવે તમારે એક નક્કી જ રાખવાનું કે આ હે ને કાંઈ માનતી સરકાર છે ને. ભૂખ હડતાલ ઉપર હર કોઈને ઉતરવાનું જ નહીં. બરાબર. જે થાય ને આમાં નકરીએ ભરીને જ મહેનત થવાની છે. બાકી ભૂખ હડતાલ કરીને હાથે ભૂખ્યું રહેવાનું નહીં. એ કરતાં હે ને ખાઈને ધરીને બેસવાનું સામું. બરાબર. 3 ટાઈમ ખાઈને. બરાબર ને, એ હા હડતાલ કરો ને સામું બેસીને. તો એક બીજો પછી વિડીયો મૂકી, આજ તો નહીં પણ ઓલા બનાવીને મૂકી, તમને ખબર પડે કે આ ભાઈ સરકાર કઈ દે ખોટું બોલી નાખે ને બધું એ હોતે તમને એમાં ખબર પડે. બધાને ખોટું બોલ્યા સિવાય એની પાસે કાંઈ ધંધો છે જ નહીં. હાલ એમ એનું ખોટું જ બોલવાનું, ખોટું ચૂંટણી જીતવાની, ખોટું રાજ કરવાનું. આ ઉદ. બરાબર. હવે જો એટલે કાંઈક બીજા માતાજી વૈષ્ણો દેવી કેવું કંઈક છે. બરાબર ને, એ માતાજી મને પાકી અત્યારે ખબર નથી. અહીંયા કે કંઈક 500 કરોડનું ચાંદી છે ને ડુપ્લિકેટ થઈ જાય. બરાબર. ઓરિજિનલ ચાંદી ડુપ્લિકેટ થઈ જાય. એટલે આવું બધું હાલે. લેવા તમે શું કરો? તો ચાંદી બધા થોડી સડાવી કે બધા એક ઠેકાણે કાંઈ લેવા ન જાઓ, કાંઈ ડુપ્લિકેટ લેવા કે ઓઈલી કાંઈ લેવા ન જાઓ. એક સારો ઓઈલો ન હોય નહીં સારો કે બધાને એક ડુપ્લિકેટ અહીંયા જ લેવા યાદ ને ડુપ્લિકેટ હેંધી સાંધી મૂકી એવું જ કાંઈ હોય નહીં. પણ આ બધી છે ને થોડા આમ બધું આમ ઓલું થાય છે ને તો ઓલા નથી કહેતા કે રાજમાં બધું પૂરું થઈ ગયું. બરાબર ને, એટલે આવું હે ભાજપના રાજમાં હે ને લગભગ સાંધીને હોવાનું બધું ડુપ્લિકેટ આવી જાય છે. અને બીજા ગમે કોંગ્રેસ કે આમ આદમીનું રાજ આવે છે ને તો વાંય કાંઈ હશે નહીં. બરાબર. બધું ડુપ્લિકેટ જ હશે. બરાબર. રોડે ડુપ્લિકેટ તો થઈ ગયા, ધૂળને બૂળ નાખી દેવાય હાલે ને 5 દી ન હાલે. બરાબર. એટલે રોડે ડુપ્લિકેટ, હવે સાંજી ડુપ્લિકેટ, આ બધું ડુપ્લિકેટ જ આવી. બરાબર. ટોટલ વસ્તુ ડુપ્લિકેટ. એટલે ડુપ્લિકેટમાંથી ને ને બહાર આપણે નીકળવાના છે નહીં. કદાચ જો આ ભાજપ જટ ઘેરે નિરાજથી બે જાય ને જો ડુપ્લિકેટમાં જ બહાર નીકળે તો ભલે ન જાય સીતારામ. બરાબર. અને બધા ખેડૂત હે ને આંદોલન કરવાનું. બરાબર. પણ ભૂખ હડતાલ નહીં કરવાની. સારું ને મિત્રો? તે સારું હાલા.